મિત્રો ડીઆરડીઓ એ ડ્રોન દ્વારા મિસાઇલ લોન્ચ કરીને ઇતિહાસ રચી દીધો છે. યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ દ્વારા લોન્ચ્ડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ યુએલપીજીએમ V3 ના સફળ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલમાં આવેલી નેશનલ ઓપન એરિયા રેન્જ NOAR ખાતે અને હવાથી હવા એટલે કે એર ટુ એર અને હવાથી જમીન એટલે કે એર ટુ લેન્ડ બંને મોડમાં સફળ પરીક્ષણ કરવામાં આવેલા છે. આ જે મિસાઇલ છે યુએલપીજીએમ V3 એ ડીઆરડીઓ ની હૈદરાબાદમાં આવેલી રિસર્ચ સેન્ટર ઇમારત દ્વારા નોડલ લેબ તરીકે વિકસિત કરવામાં આવેલા છે. અને આ જે ડ્રોન છે જેનો ઉપયોગ કરવામાં આવેલો છે એ બેંગ્લોરની અંદર ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી નામની કંપની છે એના દ્વારા વિકસિત કરવામાં આવેલું છે. આ એ જ કંપની છે જેને માર્ચની અંદર શેષનાગ 150 નામનું લાંબા અંતરનું આત્મઘાતી ડ્રોન બનાવ્યું હતું જે ઈરાનના શાહેદ 136 ડ્રોનથી પ્રેરિત હતું. તો આ જે મિસાઇલ છે યુએલપીજીએમ V3 એ બનાવવા માટે એટલે કે એના ઉત્પાદન માટે ડીઆરડીઓ ભારત ડાયનેમિક્સ લિમિટેડ BDL અને અદાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સાથે સહયોગ કરશે. કેવી લાગી માહિતી કમેન્ટ અવશ્ય કરી શકો છો અને આવી માહિતી મેળવતા રહેવા માટે રોજ સવારે 7 વાગે લાઈવ જ્ઞાન લાઈવ ઉપર સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી એટલે કે ડેલી કરંટ અફેર્સમાં મારી સાથે લાઈવ જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.